જૂનાગઢમાં કારમાં પોલીસની પ્લેટ લગાવીને રોફ જમાવતો શખ્સ ઝડપાયો। પેટ્રોલિંગ દરમિયાન બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી। પોલીસ ન હોવા છતાં પોલીસની પ્લેટ લગાવીને રોફ જમાવતો ગોંડલના નસીરભાઈ ગોરાની પોલીસે અટકાયત કરી છે। નકલી પોલીસને ઝડપી પાડવામાં આવ્યો છે। જૂનાગઢમાં કારમાં પોલીસની પ્લેટ લગાવીને રોફ જમાવતો આ શખ્સ પોલીસના જ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યો। પોલીસ નહોતો છતાં ગાડીમાં પોલીસની પ્લેટ લગાવીને રોફ જમાવતો હવે પોલીસે તપાસ કરી રહી છે કે તેણે પોતાની ઓળખ પોલીસ આપીને કોઈની સાથે છેતરપિંડી કે તોડપાણી કર્યા છે કે નહીં। જાણકારી મળી છે તે મુજબ જે શખ્સ ઝડપાયો છે તે ગોંડલનો રહેવાસી છે। તેનું નામ નસીર ગોરા છે, જે પોતાની ગાડીમાં પોલીસની પ્લેટ લગાવતો। પેટ્રોલિંગ દરમિયાન બી ડિવિઝન પોલીસે નસીર ગોરા નામના શખ્સની ધરપકડ કરી છે। તેની સામે કાયદાકીય કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તેના વિશે જાણવા માટે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। ગોંડલના નસીર ગોરાની પોલીસે અટકાયત કરી। હવે પોલીસે જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે માત્ર ગાડીમાં પોલીસની પ્લેટ લગાવીને તે રોફ જમાવતો કે પછી પોલીસ હોવાનું કહી તેણે કોઈની સાથે તોડપાડી પણ કર્યા છે।